મૂર્તિ રે સેજો નેણુનો શણગાર, નેણુનો શણગાર મારા, નેણુનો શણગાર મારા, ભૈયા કેરો હાર તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, એ તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાવ, મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તને મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાવ, મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તને ભાવ, નિરખતા નજરામાં થઈ છું, નિરખતા નજરામાં થઈ છું, ગજરામાં ગુલતાન તારી મૂર્તિ રે સેજો નેણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, નેણુનો શણગાર મારા, હૈયા કેરો હાર તારી મૂર્તિ રે સેજો નેણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. માથે ઝીણી પાઘ મનોહર સુંદર શ્યામ શરીર, માથે ઝીણી પાગ મનોહર સુંદર શ્યામ શરીર, માથે ઝીણી પાઘ મનોહર સુંદર શ્યામ શરીર, માથે ઝીણી પાગ મનોહર સુંદર શ્યામ શરીર, નથી રહેતી તારું રૂપ નિહાળી, નથી રહેતી રે તારું રૂપ નિહાળી, વ્રજ નારીને ધીર તારી મૂર્તિ રે સેજો નેણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, નેણુનો શણગાર મારા, ભૈયા કેરો હાર તારી મૂર્તિ રે સેજો નેણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર.
ભાઈ જડાવું બાંધેલ બાજુ કાજુ નંદ કિશોર 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 બ્રહ્માનંદ કહે મોહી છુવેણે બ્રહ્માનંદ કહે મોહી છુવેણે બ્રહ્માનંદ કહે મોહી છુવેણે બ્રહ્માનંદ કહે મોહી છુવેણે નેણ જાજુ જોર તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર તારી મૂર્તિ રે છે જો મેળોનો શણગાર ઓ નેણુનો શણગાર મારા ભૈયા કેરો હાર તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર તેજો નેણુનો શણગાર નેણુનો શણગાર સ્વામિનારાયણ ભગવાનની જય આજ સખી આનંદની હેલી આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે હરિમુખ જોઈને હું થઈ છું રે હરે મુનિના ધ્યાન માનાવે હરે મુનિના ધ્યાન મનાવે તેરે શામળિયોજી મુજને બોલાવે તેજી તેરે સમરિયોજી મુझे બોલાવે આજ સખી આનંદની હેલી આજ સખી આનંદની હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી તેજી હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. સપને તીરથમાં હું કોઈ નવ
સુખડા રે માનું એ જ સહેજે સહેજે રે હું તો સુખડા રે માનું. તપરે તીર્થમાં હું કોઈ નવ જાણું. પરે તીર્થમાં હું કઈ નવ જાણું જે રામ કહે સ્વામી સહેજે રે મળિયા. શ્રી રામ કહે સ્વામી સહેજે મળિયા વાતની વાતે વાલો અઢળ કઢળિયા એ જ વાતની વાતે વાલો અઢળ કઢળિયા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 ભગવાન કી જય. અખિલ ભુવના જન્મ સ્થેમ ભંગાદિલીલે વિવિધ વિનત ભૂત વ્રાત રક્ષે કદક્ષે શ્રુતિ શિરસી વિદીપ્તે બ્રહ્મણી શ્રીનિવાસે ભવતુ મમ પરસ્મિન્ન ક્ષેમુષી ભક્તિરૂપા સુનિસારં સારં શુચિકનકબુટં પરિદધન નિચોલં કૌસુંભં કટિતટપટં ચારુણરુચિં બહુનહારાન હેમાન વરવલય કેયુરમુકુટાન હસતવક્ત્રેન્દુ
દ્રશિજયતો નારાયણ મુનિ વરણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરનરોત્તમૈરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. ચપૈયાધીશ બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. શ્રીમદ સત્સંગી જીવન ધર્મશાસ્ત્રમાં સતાનંદ મુનિ ભગવાન શ્રી હરિ મહાપ્રભુના દિવ્ય ચરિત્રોનું વર્ણન કરે છે અને તેની કથા સુવરત નામના મહામુનિ પ્રતાપસિંહ રાજાને જગન્નાથપુરી જેવા પવિત્ર તીર્થક્ષેત્રમાં સંભળાવતા કહે છે. પ્રતાપસિંહ રાજાને સુવ્રત મુનિએ કહ્યું કે મારા ગુરુ સતાનંદ મુનિ સત્સંગી જીવન ધર્મશાસ્ત્રની રચના કરી છે અને એને જે કોઈ સાંભળે, એનું કોઈ અનુષ્ઠાન કરે, એનો કોઈ પાઠ કરે, એનો કોઈ શ્રવણ કરાવે, એને પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રત્યક્ષ દર્શન થાય. આ સ્વામિનારાયણ ભગવાનનું વચન છે. એટલે પ્રતાપસિંહ રાજા પૂછે છે કે તમારા ગુરુ એ સતાનંદ મુનિ, એમના પર ભગવાન આટલા બધા પ્રસન્ન કેમ થયા અને એ કોણ હતા? એમણે એવું શું કાર્ય કર્યું કે સ્વામિનારાયણ ભગવાન એટલા બધા રાજી થઈ ગયા કે તમારો રચેલો આ ગ્રંથ એનું કોઈ અનુષ્ઠાન કરે, એનું કોઈ શ્રવણ કરે, એને સ્વયં પ્રભુ આવીને દર્શન આપે? એટલે સુવ્રત મુનિ કહે છે કે મારા ગુરુ સતાનંદ મુનિ 8 વર્ષની ઉંમરમાં ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કરી, વેદાધ્યયન કરી, શાસ્ત્રોનું પઠન પાઠન કરી અને મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો કે આ સંસાર, આ જગત, આ દુનિયા તો દુઃખરૂપ છે, ક્યાંય સુખ નથી દેખાતું. જીવ મહેનત કરી કરી પરિશ્રમ કરીને જે કાંઈ પ્રાપ્ત કરે એમાં દુઃખ દુઃખ ને દુઃખ જ હોય. મેળવે ત્યારે લાગે કે બહુ સુખી થયો ને જાય એટલે રોકકળ કરી મૂકે. જગતમાં જેટલા પાણા હોય એટલા દેવ કરી આવે ને દીકરો મેળવે, દીકરો જતો રહે એટલે આખી જિંદગી માથું કૂટ્યા કરે. કાં તો દીકરો કયામાં ન હોય, ઓસ્ટ્રેલિયા ભાગી જાય ને અમેરિકા ભાગી જાય, અહીંયા ડોહા શું આમ કર્યા કરે, ક્યારે દીકરો આવશે? બધાને દશા ન હોય આવી, પણ મોટા ભાગે સુખ મેળવવા પ્રયત્ન કરે પણ દુઃખ જ છે. આમ વિચાર કરી ઘર બાર સંસારનો ત્યાગ કરી અને તીર્થયાત્રિકોના સંઘની સાથે સાથે યાત્રા કરવા નીકળ્યા કે તીર્થ સ્થળમાં ભગવાનનો ભેટો થઈ જાય ને ભગવાનના દર્શન થાય
તો આ મનુષ્ય જન્મ સાર્થક થાય. નહીતર તો વારંવાર જન્મ અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ 84 લાખ યોનિઓમાં ભટક્યા કરવાનું છે. એ સતાનંદ તીર્થયાત્રિકોની સાથે સાથે બદ્રીનાથ ધામમાં પહોંચ્યા અને બદ્રીનાથ ધામમાં વિરાજમાન ભગવાન નરનારાયણ અર્ચા સ્વરૂપે પ્રત્યક્ષ પ્રગટ વિરાજમાન છે. તેમની પ્રાર્થના કરી. કેટલાક વર્ષો સુધી તપ કર્યું અને પ્રાર્થના કરી. શ્રી વાસુદેવ ઇહ ભારત લોક ક્ષેમાય નિર્જર ઋષિ કરુણાનિધિ ત્વમાકલ્પમાચરતિ તીવ્રતપાંસી તમ ત્વાં નારાયણં ઋષિવરં પ્રણમામ્યહં. આ કલ્પ પર્યંત સુધી, જ્યાં સુધી આ બ્રહ્માંડ છે ત્યાં સુધી જગતના હિત માટે હે પ્રભુ તમે તપ કરો છો અને એ તપનું ફળ જે ભગવાન નરનારાયણનો આશ્રય કરે એને આપી દો છો. એવા હે પ્રભુ નરનારાયણ પ્રભુ મારા ઉપર કૃપા કરો. કેટલાક વર્ષો સુધી આરાધના કરી, તપ કર્યું, પ્રાર્થના કરી, ત્યારે ભગવાન નરનારાયણ ઋષિ સતાનંદને દર્શન આપીને કહે છે, બોલો શું તમારે જોઈએ? માગો. આપણને માગવાનું કીધું હોય તો અહીં તો ગુજરાતમાં તો બધું એવું જ માગે કે અમેરિકાના વિઝા મળી જાય. કાં તો બીજું કંઈક માગે ને કંઈ માગે. સ્કૂલમાં જતો એ પરીક્ષા બોર્ડની નજીક આવી તો મારો ફર્સ્ટ ક્લાસ આવી જાય એવું માગી લે. કોઈ બીજું માગે, વેપારી હોય તો કંઈક બીજું માગે. પણ સતાનંદ મુનિ કહે છે કે હે પ્રભુ તમારા દર્શન થયા એટલે મોક્ષ તો મળવાનો છે. હવે મોક્ષ શું કરવા હું માગું? ભગવાન મળ્યા પછી મોક્ષ માગવો પડે? તો મોક્ષ સિવાય બીજું કંઈ માગ્યા જેવું તો છે નહીં આ જગતમાં. પણ પ્રભુ જો તમે પ્રસન્ન થયા હો ને રાજી થયા હો તો મારા ઉપર એવી કૃપા કરો કે મારે તો તમારા ગુણગાન ગાવા છે. તમારા ગુણગાન ગાવાનો એક ગ્રંથ બનાવવો છે અને જગત આખું તમારા સ્વરૂપને ઓળખે, તમારા ઐશ્વર્યને ઓળખે, તમારી ભક્તિ કરે, તમારી આરાધના કરી અને આત્યંતિક મોક્ષને પ્રાપ્ત કરે એવો ગ્રંથ બનાવવો છે. અને એ વખતે ભગવાન નરનારાયણ ઋષિએ સતાનંદને કહ્યું કે હે સતાનંદ, જાઓ તમારી ઈચ્છા પૂર્ણ થશે. પશ્ચિમ ભારતમાં ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં મનુષ્ય શરીર ધારણ કરીને હું વિચરણ કરું છું. ત્યાં આવજો અને અમારા જન્મથી પ્રારંભ કરીને અંતર્ધ્યાન સુધીની લીલાઓના વર્ણનવાળો ગ્રંથ બનાવજો. ભગવાન નરનારાયણને દર્શન આપીને સતાનંદ મુનિએ આ વરદાન આપ્યું. સતાનંદ મુનિ ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ મહાપ્રભુ એ ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડમાં વિચરણ કરતા હતા. ત્યાં ભેટો થયો અને સતાનંદ મુનિએ ભગવાન સ્વામિનારાયણને આ ગ્રંથ રચવાની આજ્ઞા માગી. અને સતાનંદ મુનિએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આ સત્સંગી જીવન ગ્રંથની રચના કરી. એટલે સ્વામિનારાયણ ભગવાને આવું વચન આપ્યું છે કે આ સત્સંગી જીવન શાસ્ત્ર એની જે કોઈ કથા કરશે, કથા સાંભળશે, અનુષ્ઠાન કરશે, પાઠ કરશે, એને પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ દર્શન આપશે. હા, કેવું સત્સંગી જીવન શાસ્ત્ર? જેમાં 5 પ્રકરણ હોય, 360 અધ્યાયો હોય, 16,862 શ્લોક હોય, એ પૂરો ગ્રંથ કહેવાય. જેમ ભગવાનની મૂર્તિ હોય એ ખંડિત થાય તો અપૂજનીય થઈ જાય, પછી પૂજાય નહીં.
એને સમુદ્રમાં કે મોટી નદીમાં પધરાવી દેવી પડે. એમ ખંડિત ગ્રંથ પણ એનું અનુષ્ઠાન કે પાઠ કે કથા ન થાય, સંભળાય નહીં. એટલે સંપૂર્ણ ગ્રંથ, પૂર્ણ ગ્રંથની કથા એ સાંભળે, એનું અનુષ્ઠાન કરે, એનો પાઠ કરે, એને જરૂર ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ દર્શન આપશે. સતાનંદ મુનિનું વૃત્તાંત કહી અને સુવ્રત મુનિ ભગવાન શ્રી હરિ મહાપ્રભુના દિવ્ય અને અદ્ભુત ચરિત્રોને આગળ વધારતા કહે છે કે એ સમય એવો હતો, સમગ્ર ભારત વર્ષમાં અધર્મ, અન્યાય, અનીતિ, હિંસા, દારૂ, જુગાર, અભક્ષણનું ભક્ષણ, વ્યભિચાર જેવા અધર્મો થતા હતા. એનાથી અતિશય દુઃખી થયેલા, અતિશય હૃદયમાં કકળાટ જેને થયો છે, ભારત ખંડની પ્રજાને દુઃખી જોઈને જેનું હૃદય દ્રવી ઉઠ્યું છે, એવા અસંખ્ય તપસ્વીઓ, ભગવદ ભક્તો, ઋષિમુનિઓ ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ, તમે જ ગીતામાં કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આનાથી વધારે કયો અધર્મ જોવા જાઓ? સર્વત્ર અધર્મ વ્યાપી ગયો છે. ધર્મના રક્ષકોમાં પણ અધર્મ વ્યાપી ગયો છે. ધર્મમાં દંભ અને આડંબર વ્યધી ગયો છે. હિંસા પરાયણ થઈ ગયા છે. અભક્ષનું ભક્ષણ કરે છે. માંસ મદિરાને ભક્ષણ કરનારા, ધર્મના ચિહ્ન ધારણ કરનારા, આવો મોટો અધર્મ થઈ ગયો છે. હે પ્રભુ, આ ભરતખંડની પ્રજાની રક્ષા કરો, એવી પ્રાર્થના કરતા કરતા કેટલાક ઋષિ મુનિઓ ભગવાન વેદવ્યાસજીએ 18 પુરાણ અને મહાભારતમાં એમ લખ્યું છે કે આ પૃથ્વી પર બદ્રીનાથ ધામમાં ભગવાન નર અને નારાયણ પ્રત્યક્ષ બિરાજમાન છે. પ્રત્યક્ષ બિરાજમાન છે. જ્યાં પ્રત્યક્ષ પ્રગટ ભગવાન બિરાજમાન હોય ત્યાં જઈને ભગવાનને પ્રાર્થના કરીએ તો જરૂર ભગવાન આપણી પ્રાર્થના સાંભળે. આમ વિચાર કરીને સમગ્ર ભારત વર્ષના ખૂણે ખૂણેથી ભગવાનની પ્રેરણાથી એક સામટા 88,000 ઋષિ મુનિઓ બદ્રીનાથ ધામ તરફ પ્રયાણ કર્યું. 88,000 ઋષિ મુનિઓ બદ્રીનાથ ધામમાં ભગવાન નરનારાયણના દર્શન કરવા માટે, પ્રાર્થના કરવા માટે જતા હતા. રસ્તામાં અલકનંદા ગંગા આડી આવે. આજકાલ તો બધા આપણે પહોંચી જઈએ છીએ, બહુ રસ્તા થઈ ગયા છે, સરસ વાહનો થઈ ગયા, તો ચાલતા જતા. રસ્તો પણ ક્યાંય ન હતો, પગ કેડી પણ ન મળે જોવા. અને એ વખતે અલકનંદાને એમ કહેવાતું આ નદી કેવી છે? પથરા નદી છે. ભૂલી ચૂકે કોઈનો હાથ પગ અંદર જો બોળાઈ ગયો તો ત્યાં ઠરીને ઠીકરું થઈ જાય, પથરો થઈ જાય. -40 ટેમ્પરેચર વાળી એ અલકનંદા ગંગાના કિનારે 88,000 ઋષિમુનિઓ, મરીચી આદિક ઋષિમુનિઓ ભેળા થયા છે. બધા જ ઋષિમુનિઓએ ભેળા થઈ અને મરીચી ઋષિને અગ્રણી કર્યા કે તમે જાઓ. ભગવાન નરનારાયણની કૃપાથી, પ્રસન્નતાથી એ અલકનંદા ગંગાને પાર કરી અને જ્યાં ભગવાન નરનારાયણ ઋષિનો આશ્રમ છે, વિશાળા નામની બોરડીના વૃક્ષ નીચે 2 સ્વરૂપ ધારણ કરેલા ભગવાન પુરુષોત્તમ નારાયણ તપ કરે છે. હો, કોઈ દેવતા નથી, કોઈ મનુષ્ય નથી. સ્વયં ભગવાન જગતના હિત માટે 2 સ્વરૂપ ધારણ કરીને તપ કરે છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે ને
દિશો શોધોય ને છોય એક, તેનો ભેદ જાણે જન કોઈ. બધા ન જાણે કોઈ, હજારો લાખો માણસમાંથી કોઈક એક એનો ભેદ સમજી શકે. કોણ સમજે? જેના ઉપર ભગવાનની કૃપા થાય એ સમજે. જો ભગવાનની કૃપા ન થાય તો ન સમજી શકે. ભલે જગતમાં બે તમે દેખાવ છો, બે નર અને નારાયણ બે ભાઈ જ, બે સ્વરૂપે દેખાવ છો, પણ છો તો એક જ. આ ભેદને કોણ સમજી શકે? જેના ઉપર ભગવાનની કૃપા થાય એ સમજે. ભગવાનના સ્વરૂપને ઓળખવું હોય તો આપણા વેદો એમ કહે છે કે ભગવાન કેમ ઓળખાય? તપસા ચિયતે બ્રહ્મ. તપ કરો તો પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય. તપ કરવાની તો આ કળિયુગના જીવાત્મામાં કઈ તેવડ જ નથી. એકાદશી કરવી હોય તોય 2 દિવસ અગાઉ ઘરમાં ઓર્ડર કરી દે. એકાદશી આવે છે, હો ફરાળી શું શું બનાવતા આવડે છે, પાડોશીની પાસે શીખી લાવજો. ફરાળી ઇડલી બનાવજો ને ફરાળી દાબેલી બનાવજો ને આજકાલ ફરાળી પીઝા એ બનાવ શીખી ગયા લોકો. ગમે ત્યાંથી ગમે તેમ કરી બધું બનાવી. એટલે ભાઈ એકાદશી કરવાની છે, તપ કરવાનું છે. તપ તપ એટલે શું? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો ને 4 અંતઃકરણ, આ 14 ઇન્દ્રિયોને તલ પાપડ કરાવડાવે એનું નામ તપ. તલપાપડ થઈ રહ્યો છે, સમજો? ગુજરાતી કહેવત છે ને કે આ તો તલપાપડ થઈ રહ્યો છે. ક્યાં? ઘરે જવા. અને ઘણા તો એમ હોય કે પૈણીમાં તલપાપડ થઈ રહ્યો છે, પણ ખબર નથી કે પછી શું થવાનું છે. એમ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં તલપાપડ થાય છતાંય પહોંચવા ન દે એ વિષયોમાં, એનું નામ તપ. 14 ઇન્દ્રિયો આવે એમાં આંખ, નાક, કાન બધું. હાથ પગને તો ગમે તેમ કરીને બેહાડી રાખો, શું થાય? બેઠા એમ બેહી રહેવું પડે. ટાંગા લાગા પાછા કરો તો એ ક્યાંય ઉડી જાય. કથાના શબ્દો તે બધું ઉડી જાય. પલાઠી વાળીને બેસવું પડે, પણ ક્યાં બેસાય છે? કેમ નથી બેસાતું? જીહવા ઇન્દ્રિયને કાબુમાં ક્યારેય રાખી નથી, તપ કરાયું નથી. જે આવે એ બધું અંદર ભર્યું, એટલે આ દશા થાય. એટલે તપસા ચિયતે બ્રહ્મ, આ વેદવાક્ય છે. તપ કર્યા વગર પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય નહીં. એને એટલા જ માટે ભગવાન નરનારાયણ ઋષિ તપ કરી અને એનું ફળ જે કોઈ ભગવાન નરનારાયણના આશ્રય આવે એના દર્શન કરે ને આપી દે તો ભગવાનને ઓળખે, સમજાય. 88,000 ઋષિમુનિઓ મરીચી દયા કાવીને ભગવાન નરનારાયણના આશ્રમમાં વિશાળા બરુડીના વૃક્ષ નીચે, વિશાળા નામ જ એવું છે. ભગવાન નર અને નારાયણ 2 જણા તપ કરતા હોય તો એનો છાંયો એટલો જ હોય. સવારના પહોરમાં છાંયો ત્યાં જ હોય, મધ્યાહન સમયે છાંયો ત્યાં જ હોય, સંધ્યા સમયે પણ છાંયો ત્યાં જ હોય. અને 2 થી 25 જણા થાય તો એટલો છાંયો વધી જાય. 88,000 ઋષિમુનિઓ આવ્યા તો છાંયો એટલો વધી ગયો. બધા છાંયડે સમાઈ ગયા. એટલે એ બોરડીનું નામ પડ્યું છે વિશાલા. ભગવાન નરનારાયણ ઋષિએ, નર ઋષિએ ઋષિમુનિઓનું સ્વાગત સન્માન કર્યું. ભગવાન નારાયણના અમૃતમય વચનો કે હે મહાત્માઓ, ક્યાં ક્યાં વિચરણ કરો છો તમે? મારી પ્રજા એટલે કે ભરતખંડની પ્રજા. પુરાણોમાં અને મહાભારતમાં નરનારાયણ ભગવાનને ભરતખંડના રાજાધિરાજ કયા છે. આ સમગ્ર ભરતખંડના જો કોઈ રાજાધિરાજ હોય, રાજા તો જગતમાં ઘણા બધા હોય છે, પણ રાજાધિરાજ, રાજાઓને પણ રાજ્ય આપનારા એવા ભગવાન નરનારાયણ છે. એટલે કહે છે મારી પ્રજા, ભરતખંડની પ્રજાના સુખ દુઃખના સમાચાર પૂછે.
ઋષિમુનિઓ કહેતા હતા, એ વખતે જ કલાપ ગામમાં ભગવાન નરનારાયણના માતા પિતા ધર્મ ઋષિ અને મૂર્તિ દેવીને સમાચાર મળ્યા કે આવા મોટા મોટા તપસ્વીઓ આવ્યા છે, ઋષિમુનિઓ આવ્યા છે, સંત પુરુષો આવ્યા છે, ચાલો ને દર્શન કરવા જઈએ. એટલે ધર્મ અને મૂર્તિ પણ એ વિશાળા બોરડીના વૃક્ષ નીચે આવી ગઈ. ભગવાન નારાયણ ઋષિ સૌના સમાચાર સાંભળીને પોતાના માતા પિતાને આ ઋષિમુનિઓના પરિચય કરાવતા હતા કે જુઓ પિતાજી, આ મરીચી ઋષિ છે, જો પિતાજી આ ભરદ્વાજ ઋષિ છે, જો પિતાજી આ પરાશર ઋષિ છે. આમ એક એક ઋષિઓના નામ દઈ અને ભગવાન નારાયણ ભગવાન પરિચય કરાવતા હતા. એટલે સભામાં તો એવી શાંતિ થઈ ગઈ હતી, કારણ કે સૌને એમ હતું કે મારું નામ ક્યારે આવે. આ બધાને એમ હોય કે નામ આપણું આવવું તો જોઈએ ને. આજકાલની વાત નથી, એ વખતે પણ ઋષિમુનિઓ ભગવાનના મોઢે આપણું નામ. એટલે સૌ સાંભળવા તત્પર હતા. અને એ જ વખતે પરમાત્માની ઈચ્છાથી કૈલાસમાં સમાધિમાં બેઠેલા દુર્વાસા ઋષિને ખબર પડી કે ભગવાન નરનારાયણના દર્શન કરવા એટલા બધા ઋષિ મુનિઓ આવ્યા છે અને હું કેમ રહી જાઉં. એ ઊભા થયા, સમાધિમાંથી ઊભા થઈને ધસમસતા આવ્યા બદ્રીનાથ ધામમાં. પણ ઋષિ મુનિઓ તો ભગવાન નારાયણ ઋષિની અમૃતમય વાણી સાંભળવામાં તલ્લીન હતા. અને દુર્વાસા મુનિનું કોઈ સ્વાગત ન થયું, સન્માન ન થયું. સાક્ષાત ક્રોધની મૂર્તિ દુર્વાસા મુનિ સહન ન થયું. એ જ વખતે આખી સભાને શ્રાપ આપી દીધો. મારું અપમાન કર્યું, મારું સન્માન ન કર્યું એટલે મારું અપમાન થયું. જાઓ, તમારે કળિયુગના જીવનો અપમાનને તિરસ્કાર સહન કરવા પડશે. આટલું બોલીને ગયા. ઋષિ મુનિઓએ, તપસ્વીઓએ, ધર્મ ઋષિએ ઘણી બધી વિનંતીઓ, પ્રાર્થનાઓ કરી. એટલે દુર્વાસા મુનિ કહે છે, મારો ક્રોધ તો ક્યારેય શાંત થતો નથી, પણ કોણ જાણે આજ કંઈક શાંત થયો હોય એવું લાગે છે. એટલે જાઓ, શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ અનુગ્રહ કરું છું કે આ નરનારાયણ ભગવાન પણ તમારા ભેળા જ મનુષ્ય દેહ ધારણ કરશે અને મારા શ્રાપથી તમને છોડાવશે. આટલું કહીને દુર્વાસા મુનિ ચાલ્યા ગયા. ભગવાન નારાયણ ઋષિએ સમગ્ર ઋષિમુનિઓને, તપસ્વીઓને સાંત્વન આપતા કહે છે કે હે મહાત્માઓ, તમે ચિંતા ન કરશો. આ દુર્વાસા મુનિના શ્રાપનું નિમિત્ત તો અમે જ ઊભું કર્યું છે. અમારે મનુષ્ય જન્મ ધારણ કરવો છે. તમારા સૌના દુઃખને દૂર કરવા અને અનંત અનંત જીવાત્માઓને આત્યંતિક મોક્ષ અપાવવા અક્ષરધામમાં તેડી જવા માટે અમારે સ્વયં આવવું છે. એટલે અમે અમારી મરજીથી આ તમને શ્રાપ થયો છે સભા આખીને. જો આ શ્રાપને મિથ્યા કરવો હોય ને તો આમ ક્ષણવારમાં મિથ્યા થઈ જાય, પણ અમારો જ સંકલ્પ છે. એટલે ચિંતા ન કરશો, તમે જાઓ પૃથ્વી પર, જ્યાં જ્યાં યોગ્ય માતા પિતા મળે ત્યાં જન્મ લેજો, અને અમે પણ આવીએ છીએ. ઋષિમુનિઓને વિદાય કરી અને ભગવાન નારાયણ ઋષિએ પોતાના માતા પિતા ધર્મ ઋષિ, મૂર્તિ દેવી અને ઉદ્ધવજીને પણ આજ્ઞા કરી, હે માતા પિતા, તમે પણ જાઓ, મનુષ્ય દેહ ધારણ કરો તો હું જન્મ લઉં ને. અને ઉદ્ધવજીને કહ્યું કે તમારું અધૂરું કાર્ય છે એ પૂર્ણ કરવા માટે તમારા જ નામથી સર્વોપરી સંપ્રદાયની સ્થાપના કરવી છે, એટલે પહેલા તમે જાઓ. પરમાત્માની આજ્ઞા થઈ. એટલે સૌ પ્રથમ ઉદ્ધવજી આવ્યા, માતા પિતાની શોધ કરે છે. ભગવાનને પણ પ્રગટ થવું હોય ને. શાસ્ત્રો તો એવું કહે છે, ઋષિ મુનિઓ પણ એમ કહે છે કે ભગવાનને તો આજ પણ પ્રગટ થવું છે, જન્મ લેવો છે. પણ ભગવાનનો બાપ બને એવો કોઈક તો જોઈએ ને.
ભગવાનની માં બનવાની તાકાત કોઈમાં હોય, ભગવાનના માતા પિતા બનવાનું જો સામર્થ્ય હોય તો હમણાં ભગવાન પ્રગટ થાય. ઉદ્ધવજી માતા પિતાની શોધમાં નીકળ્યા. ઉત્તર કૌશલ દેશમાં સરયુ ગંગાના કિનારે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામની પ્રાગટ્ય ભૂમિ અયોધ્યા નગરીમાં અજય નામના વિપ્ર અને સુમતી નામના દેવીને આ જોડકાને પસંદ કરી અને ઉદ્ધવજીએ બરોબર શ્રાવણ વદ અષ્ટમીના દિવસે મનુષ્ય દેહ ધારણ કર્યો. માતા પિતાને આનંદ થયો. ક્યાંક તો મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામની જન્મભૂમિ અયોધ્યા નગરી અને લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ એટલે નામ સરસ રાખ્યું રામચંદ્ર. પિતાએ 5 વર્ષના થયા એટલે રામચંદ્રને ઉપનયન સંસ્કાર આપ્યો, વેદાધ્યયન કરાયું. 8 વર્ષની ઉંમરમાં સમગ્ર ધર્મશાસ્ત્રોનું અધ્યયન પઠન પાઠન કરી લીધું. બધી જ વિદ્યાઓ અને કળાઓ પ્રાપ્ત થઈ. શાસ્ત્રોનું અધ્યયન કરતા 8 વર્ષના રામચંદ્રને એમ થયું આ દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે, મનુષ્ય શરીર. એ મનુષ્ય શરીરે કરી અને જો પ્રગટ ભગવાનનો સાક્ષાત્કાર ન થાય તો આત્યંતિક મોક્ષ ક્યાંથી મળે? એટલે પ્રગટ ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે, પ્રગટ ભગવાનને મેળવવા માટે માતા પિતાની રજા માગી. મારે ભગવાનને મેળવવા જવું છે. હવે અહીં બહુ મોટી અઘરી વાત આવે. 8 વર્ષનો બાળક એમ કે મારે સાધુ થઈ જવું. બોલો આમાંથી કોણ હા પાડો એમ છો? બધા નીચું જોઈ જાય. પણ કોઈ હા પાડી છે ને ત્યારે અહીંયા બેઠા છે ને બધા, એટલે ક્યાંથી આવે? અજય વિપ્રને પિતાને કહે છે, પિતા વિચાર કરે કે મારો પુત્ર જો ભગવાનને ભજવા જતો હોય, શાસ્ત્ર પણ એમ કહે છે કોઈ પિતા પુત્રને ભગવાન ભજવામાં વિઘ્ન કરે કે રોકે તો એના જન્મ જન્માંતરોના સત્કર્મ ને પુણ્યકર્મ ચાલ્યા જાય. એટલે અજય વિપ્રએ રજા આપી કે જાઓ બેટા. માતા સુમતીને પણ બહુ પુત્રમાં હિત હતું, એકનો એક દીકરો. પણ માં વિચાર કરે છે કે શાસ્ત્રોમાં તો એવું આવે છે કે જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થાય એની 71 પેઢીઓ તરી જાય, અર્થાત એને મોક્ષ મળે, ભૂતપ્રેત ન થાય. હો જોજો, યાદ રાખજો. કોઈ વેમ ન રાખતા કે અમારા પિતૃઓ ફલાણે જ્ઞાન અસદગતિ થઈને પછી પિતૃ યજ્ઞ કરવો પડે, પિતૃ પારાયણ કરવું, આ દંભ છે, આડંબર છે. સત્સંગી એક સત્સંગી થાય એના મા બાપ, એટલે શું સત્સંગી નથી તમે? તારો બાપ અસદગતિ થઈ, હા, તરી જાય. એટલે સુમતી માતાએ પણ રજા આપી. 8 વર્ષના રામચંદ્ર તીર્થયાત્રિકોની સાથે સાથે ફરવા નીકળી પડ્યા છે, તીર્થયાત્રા કરવા શોધે છે. કોઈ એવા સદગુરુ મળે, ભગવાનનો ભેટો કરાવી દે, ભગવાન ઓળખાવે. 35 વર્ષ સુધી સમગ્ર ભારતમાં વિચરણ કર્યું. કેટલાય મોટા મોટા વિદ્વાનો, પંડિતો, યોગીઓ, તપસ્વીઓ, સિદ્ધ પુરુષોના આશ્રમોમાં, મઠોમાં ગયા. પ્રગટ ભગવાનના દર્શન કરાવે એવા સદગુરુની શોધ કરતા કરતા છેવટે 35 વર્ષે સૌરાષ્ટ્રના ગિરનારની તળેટીમાં આત્માનંદ નામના યોગીનો ભેટો થયો. ચારે બાજુથી સાંભળ્યું હતું કે આત્માનંદ નામના યોગી બ્રહ્મજ્ઞાની છે, સમાધિનિષ્ઠ છે. એટલે રામચંદ્ર એમના ચરણમાં સમર્પિત થયા. આત્માનંદ નામના યોગીએ રામચંદ્રને દીક્ષા આપી, સંન્યસ્તની દીક્ષા આપી અને રામાનંદ એવું નામ ધારણ કરાયું.
સાચી લગની અને નિષ્ઠાપૂર્વક ગુરુની સેવામાં લાગી ગયા. ગુરુના આશીર્વાદથી રામાનંદ મુનિને સમાધિ થવા મળી. બહુ અઘરી વાત છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 અંગ છે. 8 પગથિયા બહુ અઘરા. એક પગથિયું ચડવા જાઓ, પહેલા જ પગથિયે 14 ભયંકર હિંસક પ્રાણીઓ હામાં બેઠા છે. એક વાઘ છે ને એક મોટો જબર ડાલા માથાળો સિંહ છે ને એક અરણો પાડો છે ને આવા 14 છે. એને વટાડીને જવાનું. ત્યારે યમ કહેવાય એક પગથિયું. સમજ્યા? કોણ? હા, 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 4 અંતઃકરણ, આ 14. આ 14 ઇન્દ્રિયોનું યમન કરે એટલે પકડમાં રાખે, બરોબર મજબૂત પકડ રાખે ને. હા, એટલે ઓલો કોઈક મરી જાય માણસ, ધામમાં જાય એની વાત નથી. કોઈક માણસ મરી જાય એટલે શું કહીએ આપણે? કોણ લેવા આવે? યમના દૂત. યમ, યમ એટલે શું? ધર્મરાજા એમ તો કહેવાય, પણ યમ નામ કેમ પડ્યું છે? યમ એટલે બરોબર મજબૂત પકડ પકડે, છૂટે જ નહીં કોઈ વાતે, એનું નામ યમ. આ મુઠ્ઠી પકડે ને મજબૂત. યમ એવી રીતે પકડીને લઈ જાય છે એટલે નામ એનો યમ પડ્યું. છૂટે નહીં એના હાથમાંથી, ગમે તેવો તડફડિયા મારે ને પકડીને લઈ જાય. એમ ઇન્દ્રિયોને 14 ઇન્દ્રિયોને પોતાના કાબુમાં રાખે, પકડીને રાખે, વિષયોમાં જવા ન દે. એવો જ્યારે આ જીવ સમર્થ થાય ત્યારે એક પગથિયું આગળ વધ્યો, કહેવાય યમ. પછી નિયમ આવે. હા, એ પણ અઘરી છે. ચાતુર્માસનો નિયમ લીધો હોય, કેટલાયને અધવચ્ચે તૂટી જાય ને કેટલાય વળી બીજો નિયમ લઈને કેટલાય કઈ રહે. એટલે સુરા ખાચરની જેમ આજે દૂધપાકની રસોઈ હોય કે આજે લાડવાનો નિયમ, આપણે લાડવાની રસોઈ હોય કે આજે તો દૂધપાકનો નિયમ. આમ થાય. આપણે બધાને આ દશા હોય. આ નિયમ અઘરો. એમ 8 અંગ આગળ વધે ત્યારે સમાધિ થાય. રામાનંદ મુનિને સમાધિ થવા મળી. આનંદ થઈ ગયો. ગુરુએ બહુ મોટી કૃપા કરી. સમાધિમાં બ્રહ્મ તેજના દર્શન થાય. આનંદ થયો. કેવું બ્રહ્મ તેજ! અંડ કટાહ ફાટે એવું તેજ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે બ્રહ્મ તેજ કેવું હોય. ચૈત્ર અને વૈશાખ મહિનાના બપોરના 12 વાગે સૂર્યનારાયણ આકાશમાં કેવા દેખાય? એ એક સૂર્ય હોય એવા 1 કરોડ સૂર્ય ભેળા થાય અને જેવો પ્રકાશ થાય એવું બ્રહ્મ તેજ છે. સમજણ પડી? 1 સૂર્ય હોય, 12 વાગે આમ સામું જુઓ તો શું દશા થાય? સામું જોવાનું, કારણ કે તેજ છે સામું જોવા. હવે આ તો એક છે, એના બદલે બ્રહ્મ તેજમાં તો કેટલા 1 કરોડ સૂર્ય. એવા 1 કરોડ સૂર્યનો ભેળું તેજ થાય એવું બ્રહ્મ તેજ છે. ભલા ધીરજવાનની પણ ધીરજ તૂટી જાય. રામાનંદ સ્વામીને આનંદ થયો. બ્રહ્મ તેજના દર્શન થયા એટલે એક દિવસ આત્માનંદ યોગીને 2 હાથ જોડીને વિનંતી કરીને કહે છે, હે ગુરુ મહારાજ, તેજના દર્શન તો થયા પણ થોડી વધારે કૃપા કરો ને. કે ત્રેજના ધરતલ જેનું તેજ છે એવા પરમાત્માના દર્શન કરાવો. એટલે કે સાકાર ભગવાનના સ્વરૂપના. અને આત્માનંદ કહે છે કે હે રામાનંદ, એ તેજ છે ને એ જ સર્વસ્વ છે, એનાથી આગળ કાંઈ નથી. અને રામાનંદ મુનિને આઘાત લાગ્યો કે સદાય સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ એવા મારા પ્રભુને નિરાકાર કહે છે. આ તો હું ભૂલો પડ્યો, ગુરુનો ત્યાગ કરી દીધો. સમજ્યા? કેવા સમર્થ ગુરુ મળ્યા હતા તોય ત્યાગ કરી દીધો. કેમ? કે સાકાર ભગવાનના સ્વરૂપને મૂકી અને બીજે ભટકાવે એવા ગુરુ મળી જાય ને. આજકાલ એવા બહુ મળે ગુરુ ઘંટાલ. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાય ગુરુમુખી નથી સ્થાપ્યો હો, ઈશ્વરમુખી સ્થાપ્યો છે. સંપ્રદાય કેવો છે? ઈશ્વરમુખી, પરમાત્માને ઓળખાવનારો છે, ગુરુને ઓળખાવનારો નહીં.
એટલે કબીરની એક સાખી જગતમાં બહુ પ્રસિદ્ધ છે ને, ગુરુ ગોવિંદ દઉ ખડે કાકો લાગો પાય. સ્વામિનારાયણ ભગવાને ચોકડી મારી દીધી એના ઉપર કે આ કબીરની વાત તો વાંચવીએ નહીં ને સાંભળવીએ નહીં. કેમ કે ભગવાન પેલા બીજાને ઠોયો લાવીને મૂકી દીધો ક્યાંકથી. આ જગતોનો જીવ ગમે તેવો સમર્થ હોય, ગમે તેવો જ્ઞાની હોય, ગમે તેવો કથાકાર હોય, ગમે તેવો ત્યાગ વૈરાગ્યવાનો હોય, ગમે તેવો તપસ્વી હોય, પણ છે તો માણસ ને. માણસ ને સ્વયં બંધનમાં છે, બીજાને બંધનમાં કેમ છોડાવી શકે? સ્વયં બંધાયેલો હોય એ બીજાને કેવી રીતે બંધનમાંથી છોડાવે? જગતને એક દ્રષ્ટાંત આપી દઉં, તમને જોયું છે એટલે તમને ખબર પડે. પેલા મહાભારતના યુદ્ધમાં દ્રુપદ રાજાને દ્રોણાચાર્યને દીક્ષા એટલે દક્ષિણા આપવા માટે લેવા ગયા કૌરવો, 100 કૌરવો. દ્રુપદ રાજાએ બધાને બાંધી દીધા, એકબીજા બૂમો પાડે છે. પેલો દુર્યોધન દુશાસનને કહે છે એલા મને છોડાય, પેલો કહે છે મને છોડાય. હવે બધાય બંધાયેલા હતા, એમ કોણ કોને છોડાવે? આ જોયું છે ને દ્રશ્ય, યાદ રાખ્યા જેવું છે. આ જગતમાં જેટલા પણ મનુષ્યો છે, આ બાજુ હોય કે આ બાજુ હોય, બધા માયાના બંધનમાં છે. એ તમને ક્યાંથી છોડાવવાના? એટલે ડાયરેક્ટ ભગવાન સાથે સંબંધ રાખવો, કોઈ વચ્ચે આડતીઓ રાખવો નહીં. ઇનડાયરેક્ટ કરવું નહીં, ડાયરેક્ટ કરવું. ડાયરેક્ટ ભગવાનની ભક્તિ કરવી. આ જગતમાં સ્વામિનારાયણ ભગવાન વખતે કેટલા મોટા મોટા સમર્થ સંતો હતા. છે કોઈની પરંપરાના ગુરુઓ ચેલાઓ ક્યાંય દેખ્યા? ભલે અમારી સંતોની પરંપરામાં કહેવાય કે અમે ગોપાળાનંદ સ્વામીના, નિત્યાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના, પણ એમના ચેલાઓ ગૃહસ્થ ક્યાંય જોયા? મંડળ કર્યા ક્યાંય? આશ્રમો કર્યા ક્યાંય? મઠો કર્યા? ગોપાળાનંદ સ્વામી કેવા સમર્થ હતા. પ્રાઇવેટ સંસ્થાઓ કરીને બેઠી ગયા ક્યાંય? કેવડી મોટી કરી હોત, કેટલું ટોળું ઊભું કર્યું હોત. સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે આ 500 પરમહંસો જો અમારી આજ્ઞામાં ન હોય તો લાખ લાખ માણસોને ફેરવે એવા છે. અને આજકાલના થોડું ઘણી કંઈક આવી ગયું, ભગવાને થોડીક બુદ્ધિ આપી દીધી, થોડીક ગાવાની કળા આપી દીધી, અને થોડોક દંભ અને આડંબર કરવાની ચતુરાઈ આવી ગઈ. એટલે દંભ કરવાનું ચાલુ કરી દીધું, આડંબર કરવાનું ચાલુ કરી દીધું, અને કેટલાયને ભરમાવા માંડ્યા. પોતે તો પડે જ મોટા ખાડામાં, અને બીજા હજારોને પાડે. આ દશા થવા માંડી. રામાનંદ મુનિએ આત્માનંદ મુનિનો ત્યાગ કરી દીધો, છોડી દીધા, જતા રહ્યા. નથી જવું મારે ગુરુ કરવા તમને, હું બીજા શોધી લઈશ, કરજો આવું. હા, સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલી સંસ્થાથી બહાર રહેતા હોય એવા બધાય આત્માનંદ સમજવાના. સ્વામિનારાયણ ભગવાને 2 ગાદી સ્થાપી છે, 2 ધર્મવંશી આચાર્યની સ્થાપના કરી છે. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ. નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવની સાથે જોડાયેલી જેની સ્થાવર સંપત્તિ ન હોય એ આત્માનંદ. યાદ રાખો, શું? સ્થાવર સંપત્તિ જેની નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવની સાથે જોડાયેલી ન હોય એ આત્માનંદ. અને જેને જ્ઞાન કે ઉપદેશ એ ધર્મવંશી આચાર્ય પાસેથી દીક્ષા કે ગુરુમંત્ર ન લીધો હોય એ મોટો આત્માનંદ. આવા આત્માનંદ ભટકાય તો એને છોડી દેવા. રામાનંદ મુનિ, કથામાં શીખવાનું એ જ હોય છે ને કે શું ભાઈ કથા સાંભળવી, શું કે ભાઈ એના જેવું કંઈક કરવું. રામાનંદ મુનિએ કર્યું એમ કરો તો હાચા, નહીતર પડવાનો આવે ખાડામાં વારો. રામાનંદ મુનિ આત્માનંદ યોગીનો ત્યાગ કરી નીકળી પડ્યા. સાકાર ભગવાનના સ્વરૂપને ઓળખાવે એવા સદગુરુની શોધમાં, અને એવા સદગુરુના સમાચાર મળ્યા દક્ષિણ ભારતમાં. રામાનુજ આચાર્ય, વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના પ્રચારક રામાનંદ મુનિ ગયા છે. રામાનુજ આચાર્ય, જેને લક્ષ્મણ આચાર્ય કહેવાય, શેષ નારાયણનો અવતાર હતા. શ્રી સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત રામાનંદ મુનિ શીખવા ગયા, પણ રામાનુજ આચાર્ય તો દેહ છોડી દીધો હતો.
એટલે એમનો પ્રપન્નામૃત નામનો સ્તોત્રનો પાઠ કરી અને રામાનંદ મુનિએ રામાનુજાચાર્યને પ્રસન્ન કર્યા. સ્વપ્નમાં ભાગવતી વૈષ્ણવી દીક્ષા મળી અને એ દીક્ષાને લઈ અને તીર્થયાત્રા કરતા કરતા રામાનંદ મુનિ આવ્યા છે વૃંદાવનમાં. વૃંદાવનમાં દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ દિવ્ય દર્શન આપ્યા અને મૂળ સંપ્રદાય એટલે કે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના પ્રવર્તક રામાનુજાચાર્યના શિષ્યો કંઈ તમને વિશેષ હેરાન ન કરે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ રામાનંદ મુનિને ઉદ્ધવ સંપ્રદાય, નવો સંપ્રદાય સ્થાપવાની પ્રેરણા આપી. રામાનુજાચાર્યમાં 12 લક્ષણી ભાગવત દીક્ષા હતી, 12 લક્ષણ હતા. ભગવાન શ્રી કૃષ્ણએ એને સંક્ષિપ્ત કર્યા અને ચતુર્લક્ષણી ભાગવતી દીક્ષા આપી. એટલે દીપ શિખાકાર તિલક હતું, એના બદલે દંડાકાર. હા, ત્રાસું ન હોવું જોઈએ, વાંકું ચૂકું ન હોવું જોઈએ, સીધું દંડાકાર, લાકડીના જેવું સીધું તિલક અને ચાંદલો અને અષ્ટાક્ષર મહામંત્રનો ઉપદેશ આપ્યો અને જાઓ કે હવે તમારા નામથી ઉદ્ધવ સંપ્રદાયનો પ્રચાર કરો. એ પ્રચાર કરતા કરતા રામાનંદ મુનિ આવ્યા છે પ્રયાગરાજ તીર્થક્ષેત્રમાં. કુંભનો મેળો ભરાણો હતો. સમગ્ર ભારત વર્ષમાંથી અસંખ્ય ધર્માચાર્યો, મોટા મોટા વિદ્વાનો, પંડિતો, સાધુ મહાત્માઓ, યોગીઓ અને તપસ્વીઓ એકઠા થયા હતા. રામાનંદ મુનિ ત્યાં જ રોકાણા છે. જેમ ઉદ્ધવજીએ પૃથ્વી પર જન્મ ધારણ કર્યો એવી જ રીતે ભગવાનના પિતા ધર્મ ઋષિને પણ પ્રભુએ આજ્ઞા કરી. એટલે એ જ ઉત્તર કૌશળ દેશમાં સરયુ ગંગાના પૂર્વ કિનારે ઇટાર નામના ગામમાં બાળ શર્મા અને ભાગ્યવતી નામના આ દંપતીને ત્યાં ધર્મ ઋષિએ વિક્રમ સંવત 1796 જન્મ ધારણ કર્યો અને બાળ શર્માએ ભગવાનની કૃપાથી ભગવાનના પ્રસાદ રૂપે આ પુત્ર મળ્યો છે એટલે હરિપ્રસાદ એવું નામ રાખ્યું. 5 વર્ષના ઉપનયન સંસ્કાર કર્યા, વેદાધ્યયન કરાયું, શાસ્ત્રનું અધ્યયન કરાયું, ધર્મશાસ્ત્રને ભણ્યા. એવી જ રીતે ભગવાનના માતા મૂર્તિ દેવી એ જ ઉત્તર કૌશળ દેશમાં સરયુ ગંગાના પૂર્વ કિનારે આ છપૈયા નામની પવિત્ર ભૂમિમાં કૃષ્ણ શર્મા નામના વિદ્વાન બ્રાહ્મણ અને એમના ભાગ્યવતી નામના ધર્મપત્ની અર્ધાંગીને આંગણે વિક્રમ સંવત 1898 અને કારતક સુદ પૂર્ણિમાના દિવસે મૂર્તિ દેવીએ જન્મ ધારણ કર્યો. કૃષ્ણ શર્મા અને ભવાની દેવીએ આ દિવ્ય દીકરી, તેજસ્વી દીકરી અને પ્રેમાળ દીકરી જોઈને પ્રેમવતી એવું નામ ધારણ કરાયું. ભક્તિ પરાયણા જોઈ અને જગતના જીવો એને સાક્ષાત ભક્તિ દેવી કહેવા. હરિપ્રસાદ વિપ્રને ધર્મમાં અતિશય રુચિ છે એટલે સગા સંબંધીઓ, ગામના માણસો એને ધર્મના જ નામથી ઓળખે. ધર્મ અને ભક્તિનો શુભ યોગ, શુભ મુહૂર્તમાં વિવાહ સંપન્ન થયો અને કૃષ્ણ શર્માએ બાળ શર્મા પાસે એક માગણી મૂકી દીધી. વિવાહ થયો ને, વિવાહ થયો એટલે આમ જગતમાં એવું કહેવાય, શાસ્ત્રમાં એવું આવે કે ભાઈ દીકરીનો પિતા હોય એનો હાથ હંમેશા નીચે દબાયેલો હોય. એટલે કૃષ્ણ શર્મા બાળ શર્માને કહે છે કે હે મિત્ર, મારી દીકરી કદાચ નથી ને કંઈક ભૂલ ચૂક કરે તો એ મારી ભૂલ સમજી અને એને ક્ષમા કરજો. બાળ શર્મા પણ એવા જ ઉદાર બુદ્ધિના વિદ્વાન, સમજુ ને વિવેકી. એટલે કહે છે કે હે મિત્ર, તમે તો કાળજાના ટુકડા જેવી દીકરી અમને આપી છે, આનાથી વિશેષ બીજું શું હોય? અને
આટલા બધા જાનૈયાઓને આમ સ્વાગત સન્માન કર્યું એટલે મારું દિલ તો હૃદય પ્રસન્ન પ્રસન્ન થઈ ગયું છે. એટલે કૃષ્ણ શર્મા લાગ જોઈને કહે છે કે મિત્ર, જો રાજી થયા હો તો જગતમાં એવું કહેવાય છે, કોઈ રાજી થાય એટલે કંઈકનું કંઈક આપે, તો તમે મને શું આપશો? કૃષ્ણ શર્મા કહે છે મિત્ર તમે મને શું આપો? બાળ શર્મા કહે છે મિત્ર માગો માગો, જે માગો તે આપું. કદાચ તમે માગવામાં ભૂલ કરશો પણ હું આપવામાં જરાય ભૂલ નહીં કરું. માગણનો તો સ્વભાવ જ હોય, ભૂલ જ થાય હો. આપણે તો રોજ માગીએ તો છીએ ને, નહીં? પણ ભૂલ કરી બેસીએ છીએ કાયમ. કોઈ દિવસ ન માગ્યો હોય મને નથી લાગતું કે આ સભામાં કોઈ હોય ભગવાન પાસે. પેલા હિરણાક્ષ પેલા માગ્યું તો ને કુંભકર્ણે, શું માગ્યું? ઇન્દ્રાસન માગવું હતું, નિદ્રાસન આવી ગયું. 6 મહિના સુધી પડ્યો. આપણી દશા એમ જ છે, માગવા જઈએ સુખ અને આવે શું? દુઃખ. સુખનો તો આભાસ માત્ર છે, પછી અંતે તો એ દુઃખ દુઃખ ને દુઃખ જ છે. જગતના જેટલા પણ પદાર્થો માગી લેશો, જગતના જેટલા પણ નામ માત્ર છે, એમાં એક કોઈમાં સુખ નથી. નથી ધનમાં સુખ, નથી કુટુંબ પરિવારમાં સુખ, નથી માન મોટાઈમાં સુખ, નથી યશ અને કીર્તિમાં સુખ, નથી ત્યાગ અને વૈરાગ્યમાં સુખ. ત્યાગ માગી લ્યો, વૈરાગ્ય માગી લો, હું બહુ મોટો સાધુ થઈ જાઉં તોય આવી બન્યું. કેટલાય વળગી પડે, ડૂબાડે. સમુદ્રમાં સરોવરમાં ડૂબકી મારો ને ચારે બાજુ ટાંગા પકડે, બધા શું થાય? ડૂબવાનો વારો આવે ને. હા, એટલે ભગવાન પાસે તપ માગી લીધું, યશ માગી લીધું, કીર્તિ માગી લે, ચારે બાજુથી વળગી પડશે. ઓ ગુરુ મહારાજ, હું તમારો ચેલો, હું તમારો ચેલો, મને આવા આશીર્વાદ આપો, મને આમ આપો, મને આપો. એ આપવામાં રે, એમાં એ જ ડૂબે. આ જગતનો નિયમ છે. જગતનો નિયમ બધાને ડૂબે અને ડૂબાડે. એટલે જગતમાં કંઈ પણ જેનું પણ નામ છે ત્યાં બધે દુઃખ દુઃખ ને દુઃખ છે. સ્વામિનારાયણ ભગવાને ઘણી વખત એવી વાત કરી છે, મોટા સંતો પણ એમ કહેતા કે તંત્ર મંત્ર કરનારો હોય ને, ભૂત પ્રેતને વશ કર્યો હોય, આપણે જગતમાં કહેવત છે ને કે ભૂત પ્રેતને વશ કર્યો હોય અને પછી જ્યારે અંત સમય આવે એટલે શું કરે? પેલા બધા ભૂતો ભેળા થઈને ક્યાં લઈ જાય? એના ભેળો જ લઈ જાય ને. આય ભાઈ, મારા જેવી તું થા, હું જેમ પ્રેત છું એમ તુંય પ્રેત થા. એટલે જેટલા ભેળા કરો, હા, જેટલા 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 ને પોતાના કરીને બેસી જાઓ, મારો. હા, મેને બડ બોયા હૈ, એ મેરા ચેલા હૈ. આગળ કથા આવશે, આપણે ત્યારે કહીશું થોડુંક જગન્નાથપુરીને, બહુ મજા આવે. એ બધાને ડૂબાડે. એટલે સાવધાન થઈ અને બાળ શર્મા કહે છે મિત્ર માગો. એટલે કૃષ્ણ શર્માએ માગી લીધું કે અમારા ગામમાં કોઈ વિદ્વાન બ્રાહ્મણ નથી, ગામના બાળકોને ભણાવે એવો કોઈ ભણેલો ગણેલો નથી, એટલે તમારા હરિપ્રસાદને અહીંયા મૂકતા જાઓ. અને બાળ શર્માએ પ્રેમથી કાંડું પકડી અને હરિપ્રસાદ ધર્મદેવને કૃષ્ણ શર્માને સોંપી દીધા અને આ છપૈયામાં નિવાસ કરીને રહેવા. હા, ઘર જમાઈ રાખ્યા. એટલે ડખો થયો. કૃષ્ણ શર્માને બીજા 2 દીકરાઓ હતા અને આ દીકરા તરીકે રાખ્યો એટલે ભાગ આપવો પડે. તમે કોઈ દિવસ આપ્યો ત્રીજાને ભાગ? ચોથાને, પાંચમાને? 2 ભાઈ હોય તો 2 ભાગ પડે, 4 હોય તો 4 પડે, પણ 5મો ભાગ કાઢ્યો કોઈ દિવસ? કોઈને આપ્યો પાડોશીને? કોઈને કોણ આપે? એટલે ડખો થયો. એટલે 2 ભાઈઓના પક્ષમાં આખું ગામ ધર્મદેવને ભક્તિદેવીને હેરાન પેરાશાન કરવા માંડી પડ્યા. એટલે ધર્મ અને ભક્તિ છપૈયા છોડીને અયોધ્યામાં ગયા. ત્યાંય બરોબર સુખ ન આવ્યું. ત્યાંથી કાશીમાં ગયા, ત્યાંય સુખ ન આવ્યું. હવે કંટાળીને થાકી અને ધર્મ અને ભક્તિ ગયા પ્રયાગરાજમાં. અને પ્રયાગરાજમાં રામાનંદ મુનિનો ભેટો થયો.
અને રામાનંદ મુનિએ આ ઉદ્ધવ સંપ્રદાયની પરંપરા, ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા અને આ ઉદ્ધવ સંપ્રદાયની રીત, એ ધર્મ અને ભક્તિને શીખવાડી અને રામાનંદ મુનિએ આજ્ઞા કરી કે હે ધર્મ, આજથી આ ઉદ્ધવ સંપ્રદાયના પ્રવર્તક અને આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા તમને સોંપવાની છે. એટલે જે કોઈ તમારી પાસે આવે, તમે વિદ્વાન છો, એને અષ્ટાક્ષર મહામંત્ર આપજો અને ઉદ્ધવ સંપ્રદાયની નવીન રીત, આ તમારા ધર્મપત્ની ભક્તિ દેવી, એ જે કોઈ સ્ત્રીઓ આવે એ સ્ત્રીઓના ગુરુ સ્ત્રીઓ જ થાય, પુરુષોના ગુરુ પુરુષો જ થાય. આ સંપ્રદાયની નવીન પરંપરા એ પ્રયાગરાજથી રામાનંદ મુનિએ પ્રારંભ કરી અને ધર્મ અને ભક્તિને અષ્ટાક્ષર મહામંત્રનો ઉપદેશ આપ્યો. બધા જ દુઃખ દૂર થશે, તીર્થયાત્રા કરો, ભગવાનની આરાધના કરો. અને ધર્મ અને ભક્તિ તીર્થયાત્રા કરતા વૃંદાવનમાં ગયા. 1 મહિના સુધી અનુષ્ઠાન કર્યું. યમુનાજીમાં સ્નાન કરી ધ્રુવ વનમાં તપ કરે. ઋષિ મુનિઓ ભેટો થયો. કેટલાક તપસ્વીઓ વિદ્વાનો ભગવદ ભક્તોની સાથે 1 મહિના સુધી તપ કર્યું. એટલે દ્વારકાધીશ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ પીળો પિતાંબર ધારણ કરેલા, મોર મુગટ ધારણ કરેલા, બંશી વિભૂષિત કરારવિંદ વાળા પ્રભુના દિવ્ય દર્શન થયા. ધર્મ અને ભક્તિ અને ઋષિ મુનિઓ અને ભગવદ ભક્તોને આનંદ થઈ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહે છે કે હે ધર્મ, ચિંતા ન કરશો, હું તમારે ત્યાં ટૂંક સમયમાં જન્મ ધારણ કરીશ. ભગવાનના દર્શન થયા એટલે ધર્મ અને ઋષિ મુનિઓને આનંદ થયો. બધા જ તપસ્વીઓ અને ઋષિ મુનિઓ અને ધર્મ અને ભક્તિએ નક્કી કર્યું આપણે આ વાત કોઈને કહેવી નહીં. ભગવાન પ્રગટ થશે ને એટલે સૌને ખબર પડશે. સૂર્યનો ઉદય થાય એટલે કોઈને કહેવું ન પડે કે સૂર્ય ઉદય થયો, એ તો બધાને ખબર પડે, જાગે એટલે અજવાળું દેખાય. એમ નક્કી કરીને સૌ પોતપોતાના કાર્યમાં લાગી ગયા. ધર્મ અને ભક્તિ અહીં છપૈયા આવવા નીકળ્યા. રસ્તામાં ભૂલા પડ્યા અને પેલો અસ્વસ્થામાં ભટકાણો. ભોળા ભાવે ધર્મ ઋષિએ કહી દીધું ધર્મદેવે કે અમારે ત્યાં ભગવાન પ્રગટ થવાના. કોણ? દ્વારિકા વાળો. અરે મારા મિત્રનો નિકંદન કાઢનારો, એ દ્વારિકા વાળો શ્રાપ આપ્યો, જાઓ. એ કૃષ્ણ પ્રગટ થશે, કપટી હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરી શકે, અને જો શસ્ત્ર ધારણ કરશે તો એનો પરાજય થશે. આટલું કહીને જતો રહ્યો અસ્વસ્થામાં. ધર્મ અને ભક્તિને હૃદયમાં બહુ દુઃખ થયું કે હવે શું થાય. એક તો રસ્તો ભૂલા પડ્યા છે, અંધારી રાત્રિ હતી, મેઘની ગર્જના થતી હતી, ભલભલા શૂરવીરનું કાળજું કંપાવી નાખે એવી વાત. એ વખતે ધર્મદેવ કેટલી પ્રકારે કરી ભક્તિ દેવીને સાંત્વના આપતા હતા. અને છેવટે પિતાએ કહ્યું હતું બાળ શર્માએ, કઈ સંકટ આવી પડે તો આપણા કુળદેવ હનુમાનજી મહારાજ છે એનું સ્મરણ કરજો. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદુર ચર્ચિત કલેવર નૈષ્ટિકેન્દ્ર શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે. હે રામના દૂત હનુમાન, આ સંકટ દૂર કરો. હનુમાનજીને રામનું નામ આવે ને, રામના દૂત કોને રાજી રાજી થઈ જાય, બધું ભૂલી જાય. દોડતા આવ્યા. હનુમાનજી મહારાજ પ્રગટ થયા. બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવેલા હનુમાનજી મહારાજ ધર્મ અને ભક્તિને કહે છે કે હે ધર્મ, ચિંતા ન કરશો. ભગવાન તો એને શસ્ત્ર ધારણ કરવાની ક્યાં જરૂર છે? હે, શાસ્ત્રો એમ કહે છે, વેદો એમ કહે છે કે જેના સંકલ્પ માત્રથી કરોડ કરોડ બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થઈતો હોય, તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેય. સંકલ્પ કર્યો બહુ થાવ એટલે કરોડ કરોડ બ્રહ્માંડો ઉત્પન્ન થયા, અને કરોડે કરોડ બ્રહ્માંડોનો વિનાશ થઈ જતો હોય એને શસ્ત્ર ક્યાં ધારણ કરવું પડે? અને હનુમાનજી મહારાજે આપેલી સાંત્વના ધીરજને ધારણ કરી ધર્મ અને ભક્તિ દેવી ને માર્ગ બતાવી અને હનુમાનજી મહારાજ છપૈયા સુધી પહોંચાડ્યા. છપૈયામાં પણ જે શત્રુ બન્યા હતા ને
હેરાન પરેશાન કરતા હતા, એ બધાયના હૃદય પરિવર્તન થઈ ગયા કે હો આપણે બહુ મોટી ભૂલ કરી. આવા ધર્મ અને ભક્તિ આપણા જ સંબંધી, આપણા કુટુંબી, આવા ધર્મવાન, આવા વિનયવાન, આપણે એને હેરાન કર્યા. જો હવે આવે ને તો માફી માગી લઈએ, ક્ષમા માગી લઈએ, પગમાં પડીએ. આ ભગવાન પ્રસન્ન થયાનો પ્રતાપ, ચમત્કાર કોને કહેવાય? શત્રુએ પગમાં પડે એનું નામ ચમત્કાર. આજકાલ જોવો હોય તો ચમત્કાર ખબર છે તમને? જોવો છો? આ ભગવી કપડી પહેરી લ્યો અને પછી અહીંયા ઊભા થાવ, સભામાં બેઠા બાપા બધા પગમાં લાગે છે કે નહીં? બધા દંડવત ન કરે કહેજો, પણ એટલી હિંમત જોઈએ ને ભગવું કપડું પહેરી લેવાની. દુનિયા આખી પડે પગમાં, ભગવું પહેરી લ્યો તો. અને અમથા જઈને ઉભા રહેવા દો તો કોઈ ઓટલોય ચડવા ન દે. હા, 5 રૂપિયા ઉધાર કોઈ ન આપે. અને આ ભલભલા પગમાં પડે, આનું નામ ચમત્કાર. ભગવાન પ્રસન્ન થયા એનું આ કારણ. ભગવું પહેર્યું અર્થાત ભગવાનને પ્રસન્ન કરવાના માર્ગે ચાલ્યા, તોય એટલા બધા જગતના લોકો પગમાં પડે. એનાથી બીજો મોટો કયો ચમત્કાર? ધર્મ અને ભક્તિ દેવી છપૈયામાં આવ્યા. આનંદ આનંદ થઈ ગયો છે. ધર્મનું ઘર ભગવાન પ્રસન્ન થયા ને ધન ધાન્ય ને સમૃદ્ધિથી ભરાઈ ગયું. ચારે બાજુ યશ અને કીર્તિ વ્યાપી ગયા. ગામ આખું વખાણ અને પ્રશંસા કરે. તીર્થયાત્રા કરીને આવ્યા છે, પગે લાગવા મળ્યા. બધા ગાળો બોલતા હતા, ગામમાંથી કાઢી મૂકાયા હતા, એ પગમાં પડે છે, વખાણ કરે છે. શું કરવા? ભગવાન રાજી થયા ને એટલે. હા, જેના પર ભગવાન રાજી થાય એને આખું જગત રાજી. અને જેના ઉપર ભગવાન રાજી ન થાય ને એના ઉપર જગતનો કોઈ જીવ રાજી ન થાય ક્યારેય. થોડા જ સમયમાં પરમાત્માની આરાધના કરતા કરતા, પ્રભુની આરાધનાની પ્રાર્થના કરતા કરતા વિક્રમ સંવત 1837ની સાલ આવી. ચૈત્ર મહિનો, 9મી તિથિ. આકાશમાં શુભ ગ્રહ નક્ષત્રનો યોગ થયો અને રાત્રિના 10:10 અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ મનુષ્ય દેહ ધારણ કરીને આ ભૂમિ પર પ્રગટ થયા. બોલો સહજાનંદ સ્વામી મહારાજ દી જય. છપૈયાધીશ બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. ભગવાનના પ્રાગટ્યની આરતી કરી અને પછી કીર્તન, ધૂન, ભજન બધું કરીશું તો ભગવાન પ્રગટ થયા છે. એની યજમાનો દ્વારા દિવેટો પ્રગટાવી અને આરતી કરી અને પછી આપણે ધર્મ ઘેર આનંદ ભયો ઉપાડજો. એક બે જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળ
બલવત બહુ નામી ચરણ સરો જત મારા બંધુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી શરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ શરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ તે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે અવસર કરુણાનિધિ કરુણા મોગીની બોલ કરુણા મોકીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ઘનશ્યામ મહારાજ કી જય भयो जय बोलो घनश्याम की 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 धर्म गिरा लाल भयो जय बोलो घनश्याम की धर्म घेरे लाल भयो जय बोलो घनश्याम की घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया और दियो पालकी हाथी दिया घोड़ा दिया બધા રાજમાં જોડાઈ જાઓ हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया और दियो पालकी छपैया में लाल भयो जय बोलो घनश्याम की सपैया में लाल भयो जय बोलो घनश्याम की छपैया में लाल भयो जय बोलो घनश्याम की छपैया में लाल भयो जय बोलो घनश्याम की छपैया में लाल भयो जय बोलो घनश्याम की सपैया में लाल भयो जय बोलो घनश्याम की आनंद आनंद भयो जय बोलो घनश्याम की आनंद आनंद भयो जय बोलो घनश्याम
અને મારે ઘેર આવો રે. અલારમ જબ કરતા કાન મારે ઘેર આવો ને. હે મારા પૂરા કરવા ખોડે, હે મારા પૂરા કરવા ખોડે, હસીને બોલાવો. અલારમ જબ કરતા કાન
ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. ગઢપુરનો નાથ મારો
સવારો માધવ તારી મેળિયુંમાં બોલે ધીણામો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા કાળા કાળા કાનજીને રૂપાળા રણસો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા કનૈયા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે મુરલીવાળા રે કનુડા મુરલીવાળા રે કાનુડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે મુરલીવાળા રે કનૈયા મુરલીવાળા રે તમે જસોદાના જયા રે કનૈયા મોરલી વાળા રે તમે જસોદાના જયા રે કનૈયા મુરલીવાળા રે તમે લાગો વાલા 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 તમે લાગો વાલા રે કનૈયા મોરલી વાળા રે સ્વામિનારાયણ તમારી જય જય હો નારાયણ તમારી જય જય હો કાઠિયાવાડીની હવે 3 તાળી કરો હાલો.
ઓરડા ઉતારા દેશું ઓરડા દેશું મેડીના મોલ રાયરણ સોડજી હોના નાહી ડોળે દ્વારિકામાં દીવા બળે અરે હોના નાહી ડોળે દ્વારિકામાં દીવા બળે મારા વડામાં લીલું ઘાસ ગૌધન ચરવા આવો ને મારા વડામાં લીલું ઘાસ ગૌધન ચરવાવો રે ગૌધન ચરવા આવો રૂડી વાસલડી વગાડો રે ગૌધન ચરવા આવો વનવાસલડી વગાડો રે વાસલડી ના સુરે રાધીરા વાસલડી ના સુરે રાણી રાધા રમવા આવો રે વાસલડી ના સુરે રાણી રાધા રમવા આવો રે મારા વડામાં લીલું ઘાસ ગવધન ચરવા આવો રે પરવડમાં લીલું ઘાસ ગૌધન ચરવાવો રે રાધા રમવા આવો એને ઉતારા કરાવો 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 રે મારા વડામાં લીલું ઘાસ ગવધન ચરવા આવો રે મારા વડામાં લીલું ઘાસ ગૌધન ચરવાવો રે મારા વડામાં લીલું ઘાસ ગવધન ચરવા આવો રે મારા વડામાં લીલું ઘાસ ગૌધન ચરવાવો રે
ચરણોમાં તન મન ધન શ્રીના ચરણોમાં મેં તો છોડી દીધા સઘળા તન મન ધન શ્રીના ચરણોમાં તન મન ધન શ્રીના ચરણોમાં સ્વામિનારાયણ 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 ઘનશ્યામ મહારાજની જય. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર એ તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. તારી મૂર્તિ જોઈને
ભૂલી છું તન ભાઈ મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તને મોહન તારી મૂર્તિ જોઈને